મિત્રો, એક ગામમાં સુનિલ નામનો એક વ્યક્તિ રહેતો હતો. એની પત્નીનું નામ અનિતા હતું અને એ રિક્ષા ચલાવતો હતો. સુનિલ ખૂબ દયાળુ અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખવાવાળો વ્યક્તિ હતો. ગમે એવી સ્થિતિમાં પણ એ ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખતો. રોજ ઓટો રિક્ષા ચલાવીને લોકોને એના ઘર સુધી પહોંચાડતો હતો. સુનિલ નાના બાળકોથી લઈને વડીલ વૃદ્ધ સુધી બધા જ લોકો સાથે ખૂબ સારું વર્તન કરતો અને એના સારા સ્વભાવના લીધે જ ઘણા બધા લોકો એને ઓળખવા લાગ્યા હતા. કદાચ અડધી રાત્રે પણ કોઈને ઇમરજન્સી કામ માટે બહાર જવાનું હોય તો સુનિલ તરત જ તૈયાર થઈ જતો. રાત્રિના સમયે પણ મહિલાઓ એકલી જ સુનિલની રિક્ષામાં કોઈ પણ ડર વગર બેસતી હતી. સુનિલને એના ગામના બધા જ લોકો પણ ખૂબ પ્રેમ આપતા હતા. સુનિલને 3 દીકરી હતી. મોટી દીકરી ચાંદની, વચલી દીકરી સલોની અને નાની દીકરી અંકિતા. સુનિલે પોતાની મોટી દીકરી ચાંદનીને 12 ધોરણ સુધી ભણાવી હતી. બાકીની બંને દીકરીઓ હજુ ભણતી હતી અને મોટી દીકરી વિવાહ લાયક થઈ એટલે સુનિલે એના વિવાહ કરવાનું નક્કી કર્યું અને ભગવાનની દયાથી એની પાસે જે કંઈ પણ હતું એ એના માટે ઘણું હતું. હવે સુનિલે પોતાની મોટી દીકરીના એક સંયુક્ત પરિવારમાં સારો છોકરો જોઈને લગ્ન કરાવવાનું નક્કી કર્યું. એના સાસરિયાના લોકોએ લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી હતી અને સુનિલે પણ પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે રાત દિવસ મહેનત કરીને થોડા પૈસા ભેગા કરી રાખ્યા હતા. એટલે એ પૈસાથી એણે પોતાની દીકરી માટે ઘરેણાં, કપડાં, લગ્નનો બધો જ સામાન ખરીદી લીધો હતો. સુનિલ પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે ખૂબ ઉત્સાહિત હતો. એક દિવસ સુનિલ મંદિરમાં ભગવાનની પૂજા કરવા ગયો અને પૂજા કરતા સમયે એ બોલવા લાગ્યો કે હે ભગવાન, થોડા સમયમાં જ મારી દીકરીના લગ્ન થવાના છે અને તમારી દયાથી મારી દીકરીના લગ્નનો બધો જ સામાન મેં ખરીદી લીધો છે અને તમારી દયાથી બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. બધો સામાન પણ આવી ગયો છે. હે ભગવાન, તમે મારા પર આવીને આવી કૃપા કરતા રહેજો. આવી રીતે સુનિલ ભગવાનનો આભાર માનવા લાગ્યો અને પૂજા કરીને પોતાના ઘરે ગયો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે તો દીકરીના લગ્નના 2 દિવસ બાકી હતા. ત્યારે સુનિલ એની દીકરી પાસે ગયો અને કહેવા લાગ્યો કે દીકરી, મારી પાસે તને આપવા માટે બીજું કાંઈ તો નથી, પરંતુ મેં તારા માટે થોડા ઘરેણાં લીધા છે અને એક સારા પરિવારમાં તારા લગ્ન કરાવી રહ્યો છું. છોકરો પણ ખૂબ સારો છે અને ઘણું બધું કામ કરે છે, એટલે તને તારા સાસરિયામાં કોઈ પણ વસ્તુની કમી નહીં પડે. બેટી, દીકરી તો પારકા ઘરની અમાનત હોય છે, એટલે એને એક ને એક દિવસ સાસરિયામાં જવું પડે છે. એટલે સાસરિયામાં જઈને તું ક્યારેય નિરાશ નહીં થતી. દીકરી, આજે હું તને જે વાતો કહી રહ્યો છું એ વાતો તું જીવનભર યાદ રાખજે. તું તારા સાસરિયામાં જઈને તારા સાસુ સસરાને તારા માતા પિતા સમજીને એની સેવા કરજે અને તારા સાસરિયાના લોકો તને કોઈ પણ કામ કરવાનું કહે તો તું રાજી ખુશીથી એ કામ કરજે અને ત્યાં જઈને આપણા ઘરની પ્રતિષ્ઠાનું ધ્યાન રાખજે. કદાચ તારા સાસુ સસરા તને ક્યારેક કોઈ એવી વાત કહી દે તો તું એવું સમજી લેજે કે તને તારા માતા પિતા ઠપકો આપી રહ્યા છે. આવી બધી વાતો એક બાપ પોતાની દીકરીને સમજાવી રહ્યો હતો અને એ સમયે એની આંખોમાં આંસુ આવી રહ્યા હતા. ઘરમાં લગ્નનું વાતાવરણ હતું અને ઘણા બધા સગા સંબંધીઓ આવ્યા હતા. બધા જ લોકો ખુશ હતા. હવે સાંજ પડી એટલે બધા જ મહેમાનો અને ઘરના સભ્યોએ સાથે બેસીને ભોજન કર્યું અને રાત થતાં જ બધા સૂઈ ગયા. ત્યારે અચાનક જ સુનિલના ઘરમાં ભીષણ આગ લાગી અને એનું આખું ઘર આગની લપેટમાં આવી ગયું. રાત્રે જ્યારે બધા જ લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે એની નાની દીકરી અંકિતા પાણી પીવા માટે ઉઠી હતી અને એણે જોયું કે આજુબાજુમાં ફક્ત ધુમાડા હતા
એટલે એણે પોતાના માતા પિતાને જગાડ્યા. એટલે એણે જાગીને જોયું તો ઘરમાં આગ લાગી હતી. એટલે બધા જ લોકો ચિલ્લાવા લાગ્યા. બધા જ લોકો બચાવો બચાવોની બૂમ પાડી રહ્યા હતા. ત્યારે સુનિલ પાછળની બાલ્કનીમાં જઈને એક થાંભલાના સહારે બાલ્કનીમાંથી બહાર ગયો અને જેમ તેમ કરીને ઘરના બધા જ સભ્યોને બચાવી લીધા. પરંતુ આગના કારણે ઘરનો બધો જ સામાન બળીને રાખ થઈ ગયો હતો. ઘરમાં થોડીવાર પહેલા બધા જ લોકો ખુશીથી નાચી રહ્યા હતા. એ જ ઘરનું દ્રશ્ય હવે બદલાઈ ગયું હતું. બધા જ લોકોની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે બિચારો સુનિલ હવે શું કરશે. ત્યારે સુનિલની દીકરી ચાંદની એના પિતા પાસે આવી અને કહેવા લાગી કે પપ્પા, તમે નિરાશ નહીં થતા, તમે જરા પણ ચિંતા નહીં કરતા. કદાચ મારા નસીબમાં આવું જ લખ્યું હશે અને આવા ખરાબ સમયમાં પણ આપણે હાર નહીં માનીએ. હું તમારો દીકરો નથી તો શું થઈ ગયું, પરંતુ તમે તો અમારું દીકરાની જેમ પાલન પોષણ કર્યું છે. ત્યારે એની નાની બંને દીકરીઓ પણ ઉઠી ગઈ હતી. એટલે એ બંને પણ એના પિતાજી પાસે આવીને ઊભી રહી ગઈ અને કહેવા લાગી કે પપ્પા, અમે બધા તમારી શક્તિ છીએ. અમે ત્રણેય તમારી દીકરીઓ નહીં પરંતુ દીકરા છીએ. એટલે આજથી અમે પણ તમારી સાથે કામ કરશું. ત્યારે ચાંદની કહેવા લાગી કે પપ્પા, તમે મારા લગ્ન બાબતની જરા પણ ચિંતા નહીં કરતા. કદાચ એ છોકરો મને સાચો પ્રેમ કરતો હશે તો આ બધું જોઈને પણ એ લગ્ન કરવા માટે તૈયાર થશે. હવે તો જે કંઈ થશે એ હું આનંદથી સ્વીકાર કરી લઈશ. એટલે તમે ચિંતા ન કરતા. આવી રીતે ત્રણેય દીકરીઓએ મળીને પિતાજીને આશ્વાસન આપ્યું. અને આજુબાજુમાં ઘણા બધા લોકો એકઠા થઈ ગયા હતા અને એવું કહેવા લાગ્યા કે હવે ચાંદનીના સાસરિયાના લોકોને શું જવાબ આપશું. જેટલા લોકો આવ્યા હતા એ બધા જ લોકો શોક વ્યક્ત કરીને જતા રહ્યા. સુનિલના ઘરની બાજુમાં લોકોની ભીડ જમા થઈ હતી અને બધા જ લોકો કહેવા લાગ્યા કે તમે તો સારા કામ કરીને પૈસા કમાયા હતા, છતાં પણ તમારી સાથે આવું થયું છે. ત્યારે સુનિલ બોલ્યો કે કદાચ ભગવાનની આવી જ ઈચ્છા હશે. ત્યારે એની પત્ની અનિતા આવી અને કહેવા લાગી કે તમે બસ ભગવાનનું નામ સ્મરણ કરતા રહો. તમે તો ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા, છતાં પણ ભગવાને આપણી કેવી દશા કરી છે. એટલે આજ પછી આ ઘરમાં તમે ભગવાનનું નામ પણ લેતા નહીં. ત્યારે સુનિલ બોલ્યો કે તું તો ખૂબ સારા નસીબવાળી છો કે આટલી મોટી આગમાંથી તું જીવતી બહાર નીકળી ગઈ છો, છતાં પણ ભગવાનને દોષ શા માટે આપી રહી છો. ત્યારે જ મીડિયાવાળા પણ ત્યાં પહોંચી ગયા અને સમાચારમાં ખબર છપાઈ ગઈ કે ઓટો રિક્ષા ચાલક સુનિલના ઘરે આગ લાગી છે અને આગમાં એનું ઘર બળીને રાખ થઈ ગયું છે. સુનિલની દીકરીના લગ્નમાં હવે 2 દિવસ બાકી હતા અને સુનિલ વિચારી રહ્યો હતો કે હવે હું મારી દીકરીના લગ્ન કેવી રીતે કરાવી શકીશ. પરંતુ ગામના જેટલા લોકોએ આ ખબર સાંભળી એ બધા જ લોકો ધીરે ધીરે સુનિલના ઘરે આવવા લાગ્યા અને સુનિલને મદદ કરવા લાગ્યા. હવે સુનિલને ઓળખવાવાળા બધા જ લોકો એની ઘરે આવીને એને મદદ કરવા લાગ્યા હતા. હવે તો સુનિલનું ઘર ઘણી બધી નવી વસ્તુઓથી ભરાવા લાગ્યું હતું અને લોકોની મદદથી એની પાસે ઘણા બધા પૈસા ભેગા થઈ ગયા હતા. સાંજ સુધીમાં તો સુનિલના ઘરમાં પહેલા હતો એના કરતાં પણ ડબલ સામાન ભેગો થઈ ગયો. અને આ બધું જોઈને સુનિલને તો પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો, કેમ કે હજુ રાત્રે તો એનું ઘર બળીને રાખ થઈ ગયું હતું. પરંતુ એક દિવસની અંદર લોકોએ મદદ કરીને એનું ઘર પાછું હતું એવું ને એવું બનાવી દીધું હતું. અને હવે સુનિલ પાસે એટલા પૈસા ભેગા થઈ ગયા હતા કે એ પોતાની દીકરીના ખૂબ ધામધૂમથી લગ્ન કરાવી શકે. ત્યારબાદ સુનિલે પોતાની દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવી દીધા. ત્યારે લોકો અંદરો અંદર વાતો કરી રહ્યા હતા કે સુનિલ એક સાચા દિલનો માણસ છે અને સાચા મનવાળા માણસોને ભગવાન જરૂર મદદ કરે છે. આજે ભગવાનનો આવો ચમત્કાર જોઈને બધા જ લોકોની ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ હતી અને ભગવાન જે કંઈ પણ કરે છે એ બધું જ સારા માટે કરે છે.
ત્યારે રિક્ષા ચાલક સુનિલની પત્ની બોલી કે મને માફ કરી દો, ગુસ્સામાં આવીને મેં ભગવાનને ન કહેવાના શબ્દો કહી દીધા હતા, પરંતુ હવે મને સમજાઈ ગયું છે કે ભગવાન જે કરે એ સારા માટે જ કરે છે. ત્યારે એની ત્રણેય દીકરીઓ હસતી હસતી મા તરફ જોવા લાગી. થોડી વાર બાદ જે ઘરમાં બધા જ લોકો રડી રહ્યા હતા એ ઘર અત્યારે ખૂબ ખુશીઓથી ભરાઈ ગયું હતું. મિત્રો, ભગવાન સાચા દિલવાળા લોકોની કઠિન પરીક્ષા લેવામાં પણ કોઈ કસર નથી છોડતા અને ભગવાનની કસોટી સમયે સુનિલ અને એની દીકરીઓએ એકબીજાનો સાથ આપ્યો, પરંતુ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ડગમગાવા ન દીધો અને એનું ફળ આજે ભગવાને એને આપ્યું હતું. તો મિત્રો, આપણે સાચા મનથી સારા કર્મો કરતા રહેવા જોઈએ. ફળની ઈચ્છા કરીએ કે ન કરીએ, પરંતુ સંકટ સમય આવે ત્યારે સારા કર્મોનું ફળ જરૂર મળે છે. અને જ્યારે ભગવાન આપણી મદદ કરવા લાગે છે તો એવી રીતે મદદ કરે છે જ્યાં આપણી બુદ્ધિ નથી પહોંચી શકતી. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.